નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ ફરી એકવાર નશાના કાળા કારોબારનું માધ્યમ બન્યો। નર્મદા ચોકડી નજીકથી રૂપિયા 1 કરોડની કિંમતના ગાંજાના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ। ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો લાવી ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવાના કૌભાંડનો નાર્કોટિક્સ વિભાગે કર્યો પર્દાફાશ। ભરૂચ શહેર અને જિલ્લામાં રમઝાન ઈદ ઉલ ફિત્રના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી। 300 વર્ષ જૂના ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ। ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક। શિક્ષકો અંગે આપેલા નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સ। આજે પણ મારા નિવેદન પર કાયમ છો। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભલે મને ખોટો ઠેરવ્યો હોય પણ પ્રશ્ન ઉજાગર કરવા માટે મને સમગ્ર રાજ્યમાંથી અભિનંદન મળ્યા, જણાવ્યું સાંસદ મનસુખ વસાવાએ। ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના નવા પ્રમુખોની સફળ નિમણૂકો બાદ ભાજપ માટે તાલુકા જિલ્લા પંચાયતનો વારો। કોઈ નવા જૂની કે પછી ભાજપનો તેલ જુઓ તેલની ધાર જુઓનો વ્યૂહ। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીની પાઇપલાઇનનું ચેમ્બર ઉભરાતા રોડ પર પાણી ફરી વળ્યા, રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। ગુજરાત નાર્કોટિક્સ વિભાગે ભરૂચની નર્મદા ચોકડી નજીકથી 591 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં 3 વાહનો અને રૂપિયા 1 કરોડથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। ભરૂચમાંથી ફરી એકવાર નશાનો કાળો કારોબાર ઝડપાતા ચકચાર મચી જવા પામી છે। ગુજરાત નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જેના આધારે તેઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભરૂચની નર્મદા ચોકડી નજીક વોચ ગોઠવી હતી, જેમાં બાતમીવાળી યુપી પાર્સિંગની ટ્રક આવતા તેને અટકાવવામાં આવી હતી અને તપાસ કરતા અંદરથી અધધ કહી શકાય એટલો ગાંજાનો 591 કિલો જથ્થો મળી આવ્યો હતો। આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1.2 કરોડ રૂપિયા છે, જ્યારે ભારતમાં ગાંજાની કિંમત 2 કરોડથી પણ વધુની છે। પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી ટ્રક ચાલક પ્રમોદ અને ક્લીનર શિશુપાલ, ગાંજાનો વેપારી અને સુરતના કમલ તો ભરૂચના મનીષ પરમાર અને અમદાવાદની રહેવાસી એક મહિલાની ધરપકડ કરી હતી। પોલીસે ટ્રક, એક કાર અને મોપેડ કબજે કરી છે। ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો લાવી તેને ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવાનું કૌભાંડ હતું। જોકે ગુજરાત નાર્કોટિક્સ વિભાગે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નશાનો કાળો કારોબાર અટકાવ્યો છે। નશાના કારોબારનો ગોરખ ધંધો ફરી એકવાર ભરૂચમાં બહાર આવ્યો છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે ભરૂચ નજીક હાઈવે પરથી ગાંજાનો 600 કિલો જેટલો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને સાથે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે। આ જે ટ્રક છે તો આ ટ્રકમાં ગાંજાનો જથ્થો લવાઈ રહ્યો હતો અને તેને નિયત સ્થળે પહોંચાડવાનો હતો। આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો એનસીબી દ્વારા ચકાસવામાં આવી રહી છે। ત્યારે ફરી એકવાર ભરૂચનું નામ નશાના કારોબાર સાથે જોડાયું છે। આ અગાઉ પણ ભરૂચમાંથી નશીલી દવાઓનો કારોબાર ઝડપાયો હતો। ત્યારે વારંવાર આવા ગોરખ ધંધાઓ બહાર આવે છે, ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચ શહેર અને જિલ્લામાં રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર નમાઝ અદા કરી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી। અલ્લાહ તાલાની ઇબાદતના પર્વ રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે આજ રોજ ભરૂચમાં રમઝાન ઈદ ઉલ ફિત્રના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના 300 વર્ષ જૂના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર સવારના સમયે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને અલ્લાહની બંદગી ગુજારી હતી। બાદમાં એકમેકના ઘરે જઈ રમઝાન ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી।
ચેનલ નર્મદા પરિવાર પણ સૌ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદના પર્વની શુભકામના પાઠવે છે. આ વર્ષા ઋતુનો પહેલો વરસાદ પણ ઈદની નમાઝ સાથે આવ્યો તે બદલ અલ્લાહનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર શહેર જિલ્લાની પ્રજાને અને ગુજરાતની પ્રજાને ઈદગાહ વકફ ટ્રસ્ટના સેક્રેટરી તરીકે હું આજે મુબારકબાદ પાઠવું છું. શિક્ષકો અંગે આપેલા નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેઓના નિવેદન પર કાયમ હોવાનો મત રજૂ કર્યો હતો. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન વાવડી ગામે સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકોને દારૂડિયા અને જુગારિયા ગણાવ્યા બાદ ઊભા થયેલા વિવાદમાં ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મનસુખ વસાવાને ખોટા ગણાવ્યા હતા. જે બાદ આજે ફરી એકવાર મનસુખ વસાવા મીડિયા સામે આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા કર્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેઓએ માત્ર દેડિયાપાડાના શિક્ષકો પૂરતી જ વાત કરી હતી અને આજે તેઓ તેમના નિવેદન પર કાયમ છે. અને એક આખા ગુજરાતમાં એક ડેડિયાપાડા તાલુકો એક નાનો મોટો એક ખૂણો કહેવાય, એક તાલુકો કહેવાય, એટલે એના આખા ગુજરાતના ધ્યાનમાં રાખીને કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ સારી છે, પણ એમની આ ડેડિયાપાડાના તાલુકાની જે મેં વાત કરી 60થી 70 જેટલા શિક્ષકોની એ એમના ખ્યાલમાં ન હોય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભલે તેઓને શિક્ષણ મંત્રીએ ખોટા ગણાવ્યા હોય પણ સમગ્ર ગુજરાતમાંથી તેઓને આ પ્રશ્ન ઉજાગર કરવા માટે અભિનંદન મળ્યા છે. આનાથી તો અને આ મને ચોક્કસ મારા માટે જે હશે તે પણ આજે મને આનંદ છે કે આખા ગુજરાતમાં આ વિષયને લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે. આખા ગુજરાતમાંથી ઘણા બધા આ સાથે જોડાયેલા લોકોએ મને અભિનંદન પણ આપ્યા છે. ભલે ભૂપેન્દ્રસિંહ મને જૂઠા કયા હોય પણ મને ખુશી છે, આનંદ છે કે ગુજરાતમાંથી ઘણા બધા શુભેચ્છકોએ મને અભિનંદન આપ્યા છે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના નવા પ્રમુખોની સફળ નિમણૂકો બાદ ભાજપ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતની પહેલા અઢી વર્ષની મુદત તારીખ 21મી જૂન 2018ના રોજ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષની મુદત માટેની ચૂંટણી તારીખ 20મી જૂન 2018ના રોજ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 34 સભ્યોમાંથી કોંગ્રેસ પાસે 13, જનતા દળ પાસે 9 ના સંયુક્ત ગઠબંધનથી 22 સભ્યો સાથે સંયુક્ત શાસન ચાલ્યું, જ્યારે ભાજપના 12 સભ્યોને વિરોધ પક્ષમાં બેસવું પડ્યું. કહેવાય છે કે ભાજપના 2 નેતાઓની આડોડાઈના કારણે ભાજપ જનતા દળ યુનું પુનઃ ગઠબંધન ન થયું ને કોંગ્રેસે છોટુભાઈનો હાથ પકડી લીધો. હવે બાકીના અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે કોંગ્રેસના 5 લઘુમતી સભ્યોમાંથી ઈશાકભાઈ રાજ, અબલી મરિયમબેન, મકબૂલ હુસેન તથા ક્ષત્રિયમાંથી ઇન્દ્રજીતસિંહ પરમાર તથા મહેન્દ્રસિંહ રાજ તેમજ જનતા દળના સભ્ય શ્રી અનિલ ભગત કે જેઓ છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અંકલેશ્વરની સીટ પરથી ઉમેદવારી કરીને લડી હતી તેઓ પણ પ્રમુખ પદ માટે ચર્ચામાં છે અને સ્પર્ધામાં છે. જો અનિલભાઈ ભગતને નવી પરિસ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવાર ગણવામાં આવે તો ઉપપ્રમુખ પદ માટે જનતા દળમાંથી સરલાબેન વસાવા તથા પરેશભાઈ વસાવાના નામો પણ વહેતા કરાયા છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં ક્ષત્રિય, બક્ષીપંચ, એસટીના ઉમેદવારોએ લાંબો સમય શાસન કરેલ છે, જેથી હવે બાકીના અઢી વર્ષ માટે મુસ્લિમ ઉમેદવારને પ્રમુખ બનાવવાની રાજકીય ચહલપહલ પણ ચાલી રહી છે. બીજી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે કિંગ મેકરની ભૂમિકામાં જનતા દળના મસીહા છોટુભાઈ વસાવા પોતાના ઉમેદવારના નામે અહેમદ પટેલ સાથે ચર્ચા વિચારણાઓ તો કરી જ લીધી છે, પણ કોઈ બળવો કે બબાલ થાય ને બગાસું ખાતા ભાજપના મોંમાં પતાસું આવી ન પડે એટલે આખરી દિવસો સુધી છોટુભાઈ અને અહેમદભાઈએ સસ્પેન્સ રાખીને બેઠા છે. આ જોડી 2019ની લોકસભા સામે છે ત્યારે ગમે તે ભોગે એકતા જાળવવા એ નિશ્ચિત છે. તો ભાજપને ભંગાણ પડાવવામાં 2-3 બેઠકોની જ ઘટ પડે છે, એ પણ ખાટલે મોટી ખોડ છે, પણ ચાન્સ તો ખરો. હાલના શાસન કરતા સભ્યોમાં જો નારાજગી જણાય તો ચેરમેન પદ આપીને પણ સમજાવવાના પ્રયત્ન થશે. જો તેમ ન થાય તો કોઈ પણ નવા જૂની થાય તો કહેવાય નહીં, પણ ભાજપ પણ હાલ તો ખાસ કંઈ હલતું દેખાતું નથી. એક ચર્ચા મુજબ ભરૂચ જિલ્લા પંચાયતમાં જનતા દળના સભ્ય તરીકે અનિલ ભગત ચૂંટાયા છે, જ્યારે તેઓએ અંકલેશ્વર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવાથી જો કોઈ ગલતી આ યુતિ સરકાર કરે તો પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી તેમની સામે થઈ શકે છે. તો હવે અનિલભાઈ ભગત જનતા દળના છે કે કોંગ્રેસના તે નક્કી કરવાની જવાબદારી જિલ્લા પંચાયતના સત્તાધારી પક્ષની છે. અનિલ ભગત પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભરે તો તેનું ફોર્મ રદ કરવા જિલ્લા વિકાસ અધિકારીને ભાજપ રજૂઆત કરે તો નવાય નહીં. પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે અનિલ ભગતનું નામ જાહેર ન થાય તો જિલ્લા પંચાયતના નેતા બનવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ભારી મથામણમાં છોટુભાઈને અહેમદ પટેલ જે નક્કી કરે તે ખરું, પણ ભાજપે કાંકરીચાળો કરવાની તક તો ઝડપવી જ જોઈએ એવું ભાજપનું એક જૂથ પ્રદેશને દબાણ કરી રહ્યું છે. એ પણ નક્કી, પણ હિંમત કરે કોણ?
અંકલેશ્વર જીઆઈડીસીમાં સજ્જન ઇન્ડિયા કંપની તરફ જવાના માર્ગ પર પ્રદૂષિત પાણીની પાઇપલાઇનનું ચેમ્બર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં સજ્જન ઇન્ડિયા કંપની તરફ જવાના રોડ પર ચેમ્બર ઉભરાતા પ્રદૂષિત પાણી રોડ પર તેમજ બાજુની કાંસમાં ફેલાયું હતું અને નજીકની કંપનીની ગટર લાઇનમાં ફેલાઈ ગયું હતું, જેના કારણે દુર્ગંધ આવતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વહેલી તકે કાર્યવાહી કરે તેવી માંગ પ્રવૃત્તિ રહી છે. और ये क्या मतलब हमेशा प्रॉब्लम, बारिश में बहुत ज़्यादा प्रॉब्लम रहता है. जीपीसीबी वाला भी नहीं देखता है. बहुत टाइम हो गया इसको. क्या निकलता है? एक केमिकल का गंदा पानी निकलता है. અંકલેશ્વરમાં પણ રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે ઠેર ઠેર ઈદનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરમાં વસતા મુસ્લિમ બિરાદરોએ પણ ઈદના પર્વની ઉજવણી કરી હતી. કસ્બાતી વાડ વિસ્તારમાં આવેલ જમાતખાના ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવાઈ હતી. तेरे दर पे झुका हूँ, मिटा हूँ, बना हूँ तेरे. આજે તમામ મુસ્લિમ બિરાદરો આજે ઈદની નમાઝ પછી એકબીજાને ભાઈચારાનો સંદેશ દેશમાં આપી રહ્યા છે અને કોમી એખલાસથી અને ભાઈચારાથી આજે ધામધૂમથી તમામ કોમ ભેગા મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દી ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે દી ભરૂચ જિલ્લા પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં મંડળીના પ્રમુખ રજનીકાંત રાવલ, શૈલેષ દવે, લલિત શર્મા, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, હરીશ જોશી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એમાંથી બી એક પૈસો અમે વાંચતો નથી. અત્યારે અમે જે કાંઈ કરી રહ્યા છીએ પૂર્ણ ધર્મભાઈ એ અમારા 100 ખર્ચા પણ કરી રહ્યા છે ને એ કરતા રહેશે. એટલે પારદર્શકતાની જ્યાં વાત આવે છે ત્યાં આ વસ્તુ બધા મગજમાં રાખવું. સંગઠનભાઈ રહીભાઈ ચલાવે છે, પરશુરામ સંગઠન આપણા યુવા મિત્રો પણ ચલાવે છે. એ આપણા સમાજના જે કંઈ કુરિવાજો છે એ જ્યારે સમૂહ જૂનો રાખે, જીવનસાથી પસંદગી મેળો રાખે, સમૂહ લગ્ન રાખે, એ કુરિવાજો અથવા ખોટા ખર્ચાને દૂર કરવા માટે આ પ્રકારના પ્રસંગો કરતા હોય છે. પરંતુ સંગઠન આર્થિક લાભના કર્યા. તારીખ 29મી જૂનના રોજ યોજાનાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં 17 ઉમેદવારી પત્રો ભરાયા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના 8 સભ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, જેના પગલે જનરલ કેટેગરી માટે 8 અને રિઝર્વ સહિત કોર્પોરેટ કેટેગરીની એક બેઠકોની તારીખ 29મી જૂનના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 8 બેઠકો માટે 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જ્યારે રિઝર્વ અને કોર્પોરેટ બેઠક માટે એક ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરતા આ બેઠકના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે તારીખ 19મી જૂનના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, તો તારીખ 29મી જૂનના રોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સહયોગ પેનલનો દબદબો જોવા મળી રહ્યો છે. જંબુસર તાલુકાના અણખી ગામ પાસે ઝેન સ્કૂલનો પ્રારંભ કરાયો. જંબુસરના અણખી ગામ પાસે માં માતારાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝેન સ્કૂલનો પ્રારંભ ભાગવત કથાકાર દેવી ચિત્રલેખાજી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, જેનિફર વિંગેટ તથા ફેશન ડિઝાઇનર રોહિત વર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સહિત જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ ટાયરની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક આવેલ ટાયરની દુકાનમાં ગત મોડી રાત્રિએ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ટાયરના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમાસની મોટી ભરતીમાં સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. જંબુસરના કાવી કંબોઈ ખાતે આવેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિરને સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરે છે. અમાસની મોટી ભરતી સમયે આ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સમુદ્રએ દેવાલયને આગોશમાં લઈ લીધો હોય એમ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જે નજારો અવલૌકિક કહી શકાય.
વાલિયા તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદના પર્વની ઉજવણી કરી હતી. વાલિયા તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકમેકને મુબારકબાદી પાઠવી હતી, તો વડીલોએ બાળકોને ઈદની ઈદી આપી ઈદની ઉજવણી કરી હતી. આ તહેવાર નિમિત્તે તાલુકાના ચમરિયા ગામના મુસ્લિમ બિરાદરોએ પૂર્વ પ્રમુખ રાજુભાઈ વસાવાની મુલાકાત લઈ તેઓ સાથે ઈદની ઉજવણી કરી ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કરજણ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો. ગત રોજ કરજણમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી BM પટેલની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદસ્તે કુમકુમ તિલક કરી અને પુષ્પગુચ્છ આપી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય કમલેશ પટેલ અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વાલિયા તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. વાલિયા તાલુકામાં સવારના અરસામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે ટૂંક સમયમાં ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાલિયાના દેસાડ ગામ ખાતે સ્વર્ગીય અંબુબાઈ મહિડાના પરિવારજનો દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. વાલિયા તાલુકાના દેસાડ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્વર્ગીય અંબુબાઈ મહિડાના પરિવારજનોએ નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. સદર કાર્યક્રમમાં કૃષ્ણસિંહ મહિડા અને મહિડા પરિવાર તેમજ શાળાના આચાર્ય અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામની સીમમાંથી 36,000ના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના નવા ધંતુરિયા ગામની સીમમાં વિરલ વસાવા અને વસંત વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યા હોવાની બાતમી તાલુકા પોલીસ મથકના સૂત્રોને મળતા તેઓએ સ્ટાફ સાથે દરોડા પાડતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિરલ વસાવા અને વસંત વસાવાની અટકાયત કરી 26,000ની કિંમતના વિદેશી દારૂની 360 નંગ બોટલ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ દારૂનો આ જથ્થો માટીએડ ગામના ચિંતન વસાવા પાસેથી લાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ફરી એકવાર નશાના કાળા કારોબારનું માધ્યમ બન્યો. નર્મદા ચોકડી નજીકથી ₹1 કરોડની કિંમતના ગાંજાના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ. ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો લાવી ગુજરાતના વિવિધ શહેરોમાં ઘુસાડવાના કૌભાંડનો નાર્કોટિક્સ વિભાગે કર્યો પર્દાફાશ. ભરૂચ શહેર અને જિલ્લામાં રમઝાન ઈદ ઉલ ફિત્રના પર્વની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી. 300 વર્ષ જૂના ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરાઈ. ચેનલ નર્મદા પરિવાર તરફથી સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. શિક્ષકો અંગે આપેલા નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સ. આજે પણ મારા નિવેદન પર કાયમ છો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભલે મને ખોટો ઠેરવ્યો હોય, પણ પ્રશ્ન ઉજાગર કરવા માટે મને સમગ્ર રાજ્યમાંથી અભિનંદન મળ્યા, જણાવ્યું સાંસદ મનસુખ વસાવાએ. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના નવા પ્રમુખોની સફળ નિમણૂકો બાદ ભાજપ માટે તાલુકા જિલ્લા પંચાયતનો વારો. કોઈ નવા જૂની કે પછી ભાજપનો તેલ જુઓ તેલની ધાર જુઓનો વ્યૂહ. અંકલેશ્વર GIDCમાં પ્રદૂષિત પાણીની પાઇપલાઇનનું ચેમ્બર ઉભરાતા રોડ પર પાણી ફરી વળ્યા. રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.